ટીનુભા વખત ગોકળ આઠમાં આવશે નજીક ગોકળ આઠમાં આવશે ને મટકી છે ને આપણે ફોડવાની છે હરાજીમાં છે ને આપણો સિક્કો ચાલવો જોવા અને વાત જાણે એમ છે કે ભોલુબા તો મારા બેટા જાત્રાએ ગયા છે પણ કશો વાંધો નહીં એમની ડોશી છે ને આપણે એમના ડોશીને સાક્ષી રાખવાના નહીં તો મારા બેટા પેલા છે ને આપણા જે પેલા કાકા બાપા વાળા જે ભાઈઓ છે ને મારા બેટા એમને કેટલાય વર્ષથી ફોડી છે મટકી ફોડી પણ જો સુધી આ લખુભાન ટીનુબા છે ને તો સુધી એમનું ગજ ના વાગે બરાબર છે એમની હાથમાં કાટલો જ આવશે અને સિક્કો તો આપણો જ વાગશે આપણો જ વાગવો જોવા કશો વાંધો નહીં હેડો આજે હરાજી કરાવી નાખે અને આ મટકી આપણે ફોડવાની છે આ વખત છે ને એ કાળુભા વાળાના છે ને તે માથા ફોડવા છે આ ડાયાદી વાળાનો સિક્કો ચાલવો જોવા અને હું તો એમ કહું છું હું કાળિયો કોણો બનીને ઉપર ચડું ને એટલે આખું માટલું માથામાં તો મારવું વાપરતો માથા મરવાનો વારે ઘરે છે ને એમનો ગરબા જ ગાવા પડશે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ કી આપણે તો સાચા મોખણ ખાવાનું ઉપર ચઢવાનું સફરજન કેળા મોખણ ને મોખડે અને એમને તો ચાલે પાડીને ગરબા જ ગાવાના ચોખેર નહીં મેર પડા ફરે એમનો સિક્કો ના ચાલવો જો ટીનુભા આ વખત તો આપણે સડા ડાયાજી જિંદાબાદ હેડો હું શું કહું છું રાજભા આપડા રહ્યા કાકા બાપાના બરાબર હોય તો સત્ય અને આ વખતે પેલું માટલું મટકી કરવાનું છે એની પેલી બોલી બોલવાની મને ખબર છે ને પાછા પેલા લખુભા અને પેલું ટીન્યું નોન આવડું પાછું ભાત થઈને ફરે છે આવડું હવે બે ભાઈનો પાછો ફોકો તો તમે જેવો તો રડ વચ્ચે છાતી કાઢી ફર છત્રીની આ ભેડમાં પાદવાની પોત નહીં તો ફોન નામ લખાવે છે એમને ખબર નહીં કે આપણે કોણ છે હું કોણ રાજભાન તમે ઝાડુભા આપણે આગેવાન તો આપણે જ થવાનું આજકાલના આયલો મારો બડો ટેણીઓ ભાત થઈને ફરે છે જોડે છે શું એમના મનમાં મારે શું કેવું છે હું શું કહું છું આ વખતે તો બોલીમાં છે ને ઘર ગોમ ગીરે મિલ દેવાનું આગેવાન તો થવાનું પહેલું બરાબર પહેલું કોઈનું પેલું આવડું તું હેડવા નહીં શીખ્યું તું મોઢામાં તો દૂધની વાસ આવે છે અને પાછું ભાત થઈને ફરે છે અને મૂછનો પહેરવો લખુભા મારા આમ આપણે તો રાધે રાધે જ કરવાનું રાધે પણ આ મટકીનું આપણે જ બધું ઉપાસન ઘર કરવાનું ગોમ મિલ દેવાનું બસ એટલે જે તો અને તો બધું ફાઇનલ કરી નાખવાનું બોલવાનો મોકો આલવાનો નહીં હું શું કહું છું રાજભા હા આપણે કારુબાના છોકરા આપણા બાપાનું નામ તો જવું ના જોઈએ હા આવા બે ભાઈઓ એવા આપણા હગા કારુબાના ને એમના બે હગા ભાઈ પણ ભયો ભાઈ માં રાગે એમણે રહેવા દીધો નહીં અને એમને બોલે સંબંધ રાખ્યો નહીં પછી ચમનું જવું આપણે કારુબાને એટલે કારુબાના બસ છાતી ખોરી એમને જે કરવું એ કરે પણ આ છે ને આમાં મટકીમાં તો જે બોલી થવી હોય એ થાય હા આપણે હાલીને પતા દેવાની મટકી ફોડવાની બાકી બોલો રાધે રાધે અરે રાધે રાધે બોલો રાધે રાધે પણ રાજમાં હું શું કહું છું આપડે ભયો તો ખરા બોલી તો હું જ બોલીશ બોલવાની પણ પૈસા મળતો અડધો ભાગ એવું છે કશું હેડો બોલો રાધે 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 પાદવાની પોચ નહીં મારા બેટા ટપખોને હેડે છે ટકાની ઓલી તેરવાના માંગે આજકાલનું ડેટિયું આવડું ભાત થઈને ફરે છે જો હજુ મૂછનો દોરોય ફૂટ્યો નહીં અને ભાતમાં બેઠા ના જોયા હોય સાચી વાત કીધી હો ફેર ખીચડીનો ઠેકાણો નહીં ઠેકાણો ઉઠક્યો નહીં અને થઈને ભાત થવા બેઠા મોટા ગોમને આગેવાન થવું છે મટકું તો અમે જ ફોડીશું શું તમે ફોડવાના છે હે મારા બેટા સાથે મન તો ચપટીક ખાઈશન પાછો પાવર જેટલો કરે છે પાવર તો હોય જ ને અમારા બાપાનો પાવર છે ઓહે તમારા બાપા શેર લાઈન શેર નતા ખાતા આ દાઢા તમારા આયા છે કચ્છી હતા ને આ લખાજીને સમજાઈ દેજો હમણાં જ અમાર દોડા કબૂતરો નાલ દીધો આપણે તો હરી ગયા છે ચોખી તો હરી રહ્યા છે એ તો દોને આલે છે કબૂતરમ નાખવા આલ્યા ઓહા અલ્યા ભાઈ જે થઈ હોય થાય આ વખત તો છે ને હરાજીમાં મટકી અમે ફોડવાના છીએ એ કોઈ કાળે બને નહીં આ ડાયાજી વાળા ફોડ
આ અમાર કાળુજી વાળા જ ફોડશે, અમારા બાપાનું કામ છે ખબર છે, વર્ષોથી ફોડતા આયા છે. આ તમારું તો હમણાં આજકાલના નોના. અરે કયા વર્ષે તમારા બાપાએ ફોડી? હમ. અરે અત્યાર સુધી તો અમારા બાપાએ ફોડી. તમે તો ગરબા જ ગયા છો, પાછળ લાઈનમાં ગરબા જ ગયા છો. અમે ઘરમાં ગયા હોય તો ગમે પણ બાફર તો મટકી અમે જ ફોડવાના. શું કહો મોટાબા? આ દૂધનો દોત તો હજુ પડ્યો નહીં, દૂધનો દોત પડ્યો નહીં, પાછા કર્યા કરે. અરે મોઢામાં તો હજુ દૂધની વાસ આવે છે, વાસ. તમાર તો ખાલી કાટલો જ વેણવાનો હ મટકીનો. સિક્કા અમારા વાગશે. ઓહો, સિક્કા અમારા જીજીએ તો સમય આવે જોઈ જશે. પણ મટકી તો આપણે જ ફોડવાની. શું કેવું? મને ચાલતો નહીં તો અત્યારે મને એવો ગુસ્સો ચડો હમણાં આનું પતાઈ દઈશું. નહીં પતાવો. હવે તો ઠંડેથી કોમ પતાવવાનું છે. પગડી માથે ગતી રહી છે રે, પગડી માથે ગતી રહી છે, પણ હારા કોમમાં જવું છે એટલે ઝઘડો કરવાનો મૂડમાં નહીં. આજકાલનો મગતરો હું સમજે. જવા દો, જવા દો. આ જતો રે હમણાં પતી જાય કહું છું. શાંતિ ચાલે રાખો, ને મને. ટીનુભા, શાંતિ રાખો. હારા કોમમાં જઈએ છીએ, ઝઘડો કરો હવા જ નહીં. અલ્યા કૂતરું બસકો ભરી જાય, આપણે કૂતરાને અલે સમજાઈ દેજે, સમજાઈ દેજે, હો સમજાઈ દેજે મારો. અરે અમને શું મગજ વગરનો સમજાવવાનો? અલ્યા એટલો બધો પાવર હોય ને, એટલો બધો પાવર હોય ને તો હા, ભાઈ છે હા, ને, ભાઈ. આ મટુકીમ છે ને હરાજીમાં આવીને બોલી કરી જોઈએ. કશો વાંધો નહીં, કરવાની કરવાની અલ્યા, કરવાની. ખીચામાં પાવર જોવો, ખીચામાં પાવર જોવો, મોઢાના પાવરથી ફૂફાડા મારીને અલ્યા વાઘ ના બની જવાય. એ જ હું તમને કહું છું કે મોઢાના પાવરથી ફૂફાડા ના મારો. ત્યાં હેડતા પકડો, હેડ. ભાઈ પાવર જોતો હોય ને, પાવર પૈસા ને જોવો ને, મૂછો ને પાવર જોવો, મૂછો નો. અલ્યા શું વાત કરો, આ બલાડીને મૂછો હોય. આ તો પાવર તો હોવો જોઈએ ને. અલ્યા બલાડીન હોય પણ બલાડીન આસી હોય, તમે તો હમુદી ગહાઈ ગઈ છો. તરિયા ઝાટક કઈ શું છે? પાપડી લોટ બંધાય એવું સાઇબેરિયન મેદાન જેવું છે. હેડો મોડો, હેડો મોડો. તમાર જોડ કોણ જીબાજીરી કરે? એક તો સાણે મગજ અને મગજ વગરના તો આપણું મગજ ખરાબ કરો. હેડો મોડો, હેડો મોડો. અલ્યા શાંતિ રાખો, એક વાત કેવી છે. આવા વાત જોડે એમ છે કે ભોલુબા તો સાલે જાત્રાએ ગયા છે. આવા ભોલુબા ડોશીને આપણે વચ્ચે રાખીને હરાજી કરવાની છે. કારણ કે તમને ખબર છે ભોલુભાઈએ વહીવટ મને આપ્યો છે. પણ મારા બેટા તમે સાથે કઈ મારું માનવાના નહીં. ના માન્ય એમ તમારું તો આમ થોઈ ના માન્ય. શું મને? તો ભોલુબા ડોશીને વચ્ચે રાખવાની છે. અરે ભાઈ મગજ હોય કે ના મગજ હોય તો નહીં, પણ ભોલુબા ડોશી ડોશી છે. કહેવાય. મગજ નહીં દોષિત છે. કશો વાંધો નહીં. સાક્ષીમ ડોસી રાખજો, જોઈ જશે પછી. હેડો તા આઈ જાવ બોલી હેડો. કશો વાંધો તમને નહીં. ખબર પડે પાવર નો. દોષિત દોષિત. હેડો મોટા ભાઈ. આ ખારસિંગ જેવા દોટ લઈને આવ્યું છે. લાગે છે નોનકા, લાગે છે બહુ ખેંચાય છે, પણ હવે ખબર પડી જશે. આ એ વળી તો ફોન ઉઠાવતા નહીં. ટાવર એ ઓછો છે લાગે છે. પાછું કરું. ગઈ રિંગ ગઈ. એ હલો હા બોલો. હલો, હા બોલો ડોહી. સંભળાય છે તમને? ઓ ડોહી મન તો સંભળાય, તને સંભળાય છે? આ કેટલે પહોંચ્યા? હા ભાઈ કેદારનાથ પોક્યો, કેદારનાથ. કેદારનાથ? ઓહે આ તો દર્શન કરજો મારા વતીના. બધું તારે વતીનું જ કર્યું છે. એક તો મને મૂકીને એકલા જતા રહ્યા, મને જોડે લઈને ના જવાય. ડોશી ઉપાધિ છે ને ઘરમાં જ રખાય, ઘરની બહાર ના કઢાય. એટલે હું કશી ને ડોહી તો હાથ શું લાવું એમ કહું છું. લાડવા લાવજો તઈથી. હારું તું મરી છે એટલે લાડવા જ કરવાના છે. શું કહ્યું? કશું ને કર તો લાવીશ લાડવા. સારું તો બરાબર. સારું ક્યારે આવવાના છો? આવું આવું એ તો દિવાળી ઉપર. સારું. હેલો, ફોન પર વાત ચાલે. આવો. ફોન પર વાત ચાલે. હા, મારે એમનો ફોન હતો. કોનો? અમારા ઘેરથી. આવો. જય માતાજી. કેમ છો બધા મજામાં? ઓ, મજા મજા. બસ, કેમનું મજામાં. થયું આવવાનું? વાત જોડે એમ છે કે આ થોડુંક અમારે નિરાકરણ કરવું છે, તો તમને સાક્ષીમ રાખીને વાત કરવા આવ્યા છીએ. બોલો બોલો, શું નિરાકરણ કરવું છે હવે? એ વાત જોડે એમ છે કે દર વખત તો ભોલુબા હોતા હતા ને વાત બની જતી હતી, પણ આ વખત ભોલુબા ગયા છે ભાઈ જાત્રા કરવા, એટલે હવે આનું નિરાકરણ તમારે કરવાનું છે. પણ નિરાકરણ કરવાનું હેનું એ તો આવા વાત જોડે એમ છે કે ગોકળ આઠમ હવે નજીક આવી છે ને ભાઈ મટકી સાથે અમારે ફોડવાની છે. મટકી તો અમે જ ફોડીશું. તો સાચી વાત. પછી એની હરાજી કરવાની છે. જે હરાજીમાં પાવરફુલ જેની હરાજી થાય, જે હરાજીમાં જીતે એટલે મટકી ફોડે. બરાબર. બરાબર છે. એનું નિરાકરણ કરો. વર્ષોથી અમારા બાપાએ ભોળકી ફોડતા છે, અને આજકાલનો આ ડેટો કશું સમજણે નહીં આ થઈ, અને અમને મટકી ફોડવા આગેવાન થવાની કરું છે. ગમે ચો મેર પડે છે. ઓહો, આગેવાની તો અમારી ચાલે છે,
તમારા બાપા બાપ દાદા અત્યાર સુધી ગરબા જ રમે છે. એટલે ગરબા મટકીઓ રમે. હવે ફોડી છે અમારા બાપ દાદાએ. તારું બાર નામ ના દેતા મારા બાપ સુધી નહીં પોકવાનું ના પાડી દેવું છું તમને નહીં તો આ હમણાં વડવાટ થઈ જઈશ પણ ઊભા તો રહો. આ બોલુબા નહીં એટલે દોડું નહીં બોલવાનું પણ એમ કહું, હવે એ હતા ને તો ફટાફટ નિર્ણય લઈ લેતા હતા. હવે મારાથી થોડું મારે વિચારવું પડશે અને હું એમને થોડો ફોન કરી દઉં. કરો ફોન કરો કરીને અરે એમને ફોન કરવાની શું જરૂર છે? તમારે બધું નિરાકરણ કરી નાખવાનું છે. બધું તમારે જ વાત થઈ ગઈ છે કરવાનું. એમની જોડે. તારે પણ મારે વાત નહીં થઈ ને. અરે અમારે તો હરાજી જ બોલવાની છે ને વાત કરે છે. સારું તો હવે એ તો છે નહીં, પણ થોડું ઘણું મેં જોયું છે. એ થોડું કરતા હતા. 101 થી ચાલુ કરે છે એવા એ. તો ચલો 101 થી ચાલુ કરો તમે હરાજી. અને હા, જે વધારે હરાજી આલશે એ મટકી ફોડશે. સાચી વાત છે, સાચી વાત છે ભાઈ. આગેવાનનું છોકરું છે ને એ આગેવાની કરે, પણ તમે તો ભોળું ભોળા ડોશી છો. ઓહો. બોલો હેડો. કરો ચાલુ હેડો. જો આપણા 111 રૂપિયા 111 બોલો 111 રૂપિયા એમના. બોલ. આપણે 201. 501 અરે 1501 મારો. 2101 બેઠો છું હું પાછો કુકાર ગભરાઈ 3001. 5001 5001 5002 10,001. 10051 ખરો અરે આપણે 25,000 25,000. 50001 કેમ છે 50,000 આપણે તો થોડું જણાવો 25 આવશે 25 જ આવે છે તો વાંધો નહીં બાપનું નામ નહીં બોલવાનું પાછો દોડો ના થતો નહીં થવાનું તું ના બોલતો એમ આપણે તો બે ભાગમાં જ છીએ ઓહો એમને શું ખબર છે 50,000 એક વાર, 50,000 બે વાર, 65,000. 65,000 એક, 70000 વધારજે તું તાર વધારજે 70000 ટીનુભા, વાત જાણે એમ છે કે 35,000 માજો પડે છે. તમારે કેટલા પડે છે? મારી જોડે તો 1100 પડ્યા છે. અને બુડો 1100 પડે. વધારે બાપના ઇજ્જતનો સવાલ છે, દાયાજીની ઇજ્જતનો સવાલ છે. એની માટે ફળ પર ખૂણાવાળું ભીગું છે ને ગહી નાખીશું. મટકી આપણે ફળવાની છે. આપણે જ ફોડીશું. આબરૂ નહીં જવા દે. આપણા જેવું જ નહીં કરતા ના વયા આપણે શું ખબર હમણાં 70,000 એક, 70,000 બે, 75,000. 85001 ઇજ્જત ના જવી જોઈએ હો આપણા બાપ નહીં જાય બાપની જતો નહીં જ જાય અરે 1 લાખ રૂપિયા મારે હેડો. હવે બોલો. લખુભા 1 લાખ તો બોલ્યા છો, પણ ખિસ્સામાં છે ખરા? પુષ્પા ભાભી, એ બધું તમારે જોવાનું. આ તમારા ડોહા ભોલુબા પછી છે ને આ લખુભાનો નંબર આવે છે. ઓહો. 1 લાખ એક, 1,111 મટકી ફોડવા આવ્યા છે મટકી બા, વાત જોણાય એમ છે કે મારા બેટા છે ને જબરા ભરવ્યા છે. આપણે તો આમાં એમને છે ને ઘેર ખાવાનો દોડાનો વેત નહીં. આ લાખ રૂપિયા મારા બેટા લાવવાના ચાહી. પેલું એકનું એક વીઘું અને એક ગહવું પડશે. આપણે બહાર નીકળી જઈએ. આપણે તો આપણા પરિવારમાં રાગ જોવા. આપણું કામ શું છે? અમને ભરવાનું હતું. આ મટકી તો એક બોનું હતું બુડો. ઓહો, કશો વાંધો નહીં. આપણે છોડ દો આવા. આપણે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર વખત તો આપણે જ ફોડીએ છીએ. આપણા બાપ દાદાઓ ફોડતા. આ વખત આપણે એમને મોકો આલી દઈએ. અને વાત જાણે એમ છે કે આ વીઘું ઘસે ને તો વીઘું આપણી જોડે દાવાનું છે. લાખ રૂપિયા આપણે દાલવાના. બીજો કોઈ થોડો એ પડવાનો છે પાડોશમાં. વાત કરે છે તે કશો વાંધો નહીં. હેડો. રાધે રાધે રાધે. ફોડો મટકી. બોલો હાલો. આવા વાત જાણે એમ છે ને કે ભાઈ 1 લાખ કેટલા બોલ્યા? 1,111 બોલ્યા છે ને? અચ્છા તો કશા વાંધો નહીં ભાઈ. હવે અમારા આ વખતે અમને ચાન્સ આવતો તો વાત કરે. શું વાંધો છે? અમે નહીં ફોડવી. અમે ગરબા ગઈશું. વાત કરે. સાચી વાત નથી ટીનુભા. બરાબર છે.
તાર જોડે કેટલા પડ્યા આમાં? 25,000 પછી માર જોડે છે આવો છે. 51,000 ખોટા છે. તો હું શું કહું છું આપણા બાપાનું પેલું પોણું વીઘું ને ઊભી રહો બેરવાળું. શું આગળ કરી હાલજી ગીરવે મેં દે પૈસા લઈ કરી દે. મટકી ફોડવાની વટનો મારો ગાજરો બાકી ઓહો, મને ખબર છે વટનો મારો ગાજરો ખાધો છે. ઓમની આગળ શું બોલવું? આ તો બોલતો શું બોલી નાખ્યું પણ આમ તો જીવ બરસે ના બોલ્યા તો હારું એમ. આ લખુભાઈ તો જબરા ભરવ્યા આપણે ઓહો, મારો બેટો ખડનો ખાધેલો છે. 17 ઘંટીનું લોટ ચાટેલો છે. એના બાપ જેવો છે. સુધરે એવો નહીં. આ વખતે તો આપણે કોઈ જ નાખીએ પણ આવતી વખતે ગુચ મારવાનો જ છે. બાટલી ઉતારીને ગુચ ના મારે ને તો કાળુભાના છોકરાને શું કીધું? હેડ, હેડ. પાકું થઈ ગયું. પાકું, પાકું. પાકું અમાર પાકું પૈસા ભરીને અમે મટકી ફોડ નાખી. હેડો તમે હેડીશું આ પણ આગલે દિવસ તમારે પૈસા જમા કરાવવાના રહેશે. કશો તો બધા નિયમ અમને ખબર છે. અમે કાળુભાનું લોહી છે અમારા, મને બધી ખબર હોય. આ પણ પૈસા જમા નહીં કરાયા તો તમને તડી પાર કરવામાં આવશે. નાના ગામનો નિયમ છે. તું તો બોલતો જ ના. તું તો બોલી છે જ આ નહીં. ગામનો નિયમ છે. ચાલતા નહીં મને નહીં તો આ હમણાં પછાડી નાખે મટકી ભલે તો જ ના. તારા તો છે ને બોલવાનું કોઈ હક જ નહીં. આજકાલનું ડેટું ટાઈટ ટાઈટ કરી રહ્યું છે. અમે જોયું પૈસા જશે. ભરી દઈશું. જોયું જશે. શું જોયું છે? કારુબાન છોકરા આવે ઓવે, જેમ તેમ નહીં. અને હા, તમે અહીંયા ઝઘડો કરવા નથી આયા. હરાજી કરવા હતા ને એ હરાજી થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. અને હોભળો મારી વાત, પાછો વેત ના પડે ને તો પાછા કહેજો. એમ તો છે ને આ લખુબા કુટુંબની આબરૂ નહીં જવા દે. કશી જરૂર નહીં પડે, કશી જરૂર નહીં પડે. બેંકોમાં તો અમારા પર પડ્યું છે. અમે કરીશું બધા. બેંકો હોફસે પૈસા હે ગમણમાં જેમ ડોબો હોફે ને ડોબો હોમ એમ બેંકોમાં અમારા પૈસા હોફસે બાકી ટેન્શન નહીં લેવાનું ઓહોહોહોહો, એટલે જ મારા બેટા કાયમ કિલો કિલો ચોખા લાઈન ખાય છે. એ પૈસા હોફસે. ઓહો, હોફસે પાછા. મોટા કહેજો એમને ગુજરી ના ફાવતા નહીં બાસમતી લાવીએ છીએ એમ કહેજો પાછા રોબા તું હા, ખાસ લોબા બાસમતી ઓવે, એટલે. તમારે જેમ ગુજરી ના નહીં ખાવાના ઓવે, બાપુ છે ભાઈ, કોણ તો બાફી ના ભાઈ વાહ. આ અઠવાડિયા ઉપર તો મરચું ને રોટલો ખાતી થયો. એટલે તો અમારે ખાવું હોય તો ખાઈએ. જરૂરી ને કે અમે કશું હોય નહીં. શું કહો છે ઠાણીબા? રજા લઈએ. હા, સાતમને દિવસે તમારે પૈસા જમા કરાવવામાં આવશે. બાકી નેતું તો ના જ પડવા દે શું કેવું તમારે ચાલો હેડો આવજો. જય શ્રી કૃષ્ણ. ઓ, રાધે રાધે. તું તો બોલતો જ ના. પડો માટલી. બાકી મરચું ને રોટલો ખાઈને જ આવીશું શું કેવું ઓહો, પેલું ફૂટે ઓહો, મટકું આપણે ઓહો, ઓહો, હેડો. હેડો ભરાઈ ગયા છે બરાબર. મારા બેટા આ વખત તો માટલી સારા ઘીની જગ્યાએ સારા દહીં વધારે પડવું છે. હોવા, દહીં બહુ ભાવે છે ને. હેડ, હેડ ટીનુભા, હેડ આપણે. ઓહો. અરે આ લખુભાઈ તો મને વળ લોચામાં નાખી દીધી ને. મારે તો મગજે ચાલતું નહીં. આ તો મારા પેલા હતા ને એ જ બધું કરતા હતા. ખબર નહીં કેમનું બધું વહીવટ સંભાળતા હતા. આદુવાળી ચા મૂકીને પીવા દે, મસ્ત માથું ઉતરે થોડું. હું શું કહું મોટા ઉભી વાગેર છે હો, પેણ તો આપણે કહીને આયા છે બોલતા બોલી નાખ્યું છે. ગબરુજીની વાત કરીએ ફરી ઉભી વાગેર મિલ દઈશું વરાના વાયદે લઈ લઈશું. તોડાઈ દઈશું આ વાત તો સાચી છે, શું એવું કરો હે? આટલા વાગેર તો બધું હારી થઈ ગઈ વરા આવીને પૈસાની બધું થઈ જાય ને પછી શું વાત ચાલુ છે આ? ડોગેર ની વાત કરીએ છીએ ડોગેર હારી થઈ હારો પાક થશે. શું વાત છે? ખાતર નાખવાનું થઈ ગયું ખાતર નાખવાનું થઈ ગયું છે. આ ડોંગર ફૂંકાય છે ને? પાણીએ મેલવાનું છે ને. અલ્યા ભાઈ, વાત જોને એમ છે. ઓહોહોહોહોહો. શાક પેકનો વેત ના હોય તો વાડે હી કંકોડા પાસે વેણતા જજો. હોવા. આ એ બધી પછી આજે મરચું રોટલો. એ તો હવે જો અમને બહુ લાઈ લાગી છે, બહુ લાઈ લાગી છે. તમે તમારું કરો ને. કહું લખાજી આ મરચું ને રોટલો ને કંકોળો ની વાત તો એક બાજુ મેલો બાકી બોલી બોલવાની તેવડ ના હોય ને તો અમારી હોમે પડતા નહીં બાકી એમને એમ નહીં બોલ્યા હોય આપડે કોણ કારુબાન છોકરા કારુબાન છોકરો નોમ નહીં ભરે બાપુ. એમને એમ લાખ રૂપિયા બોલી નહીં બોલી હેડ મોટા આપડે તમને તો તમારા બાપાની નોમ સુધારવાની તેવડ ના નથી કરો, એટલે તો ના તમે કરો. બેહી ગયા પણ. હેડો હેડો. આ તો અમારું છે ને અમે જોવા આયા હતા વાત અમાર કશી નેકરો શું કરવા આયા છે બધી અમને ખબર છે. હેડો. બોલતો જ નહીં તો મારું તો આમ દિમાગ હલી જાય આ નેકર કહો છો. અરે આ મોટા સમજાવજો ને નહીં તો આપણે એક ડીકી મેલે નેકર ભાઈ કંકોડા વેણીને ઘેર જા. ઓહોહોહોહો. ટીનુભા, શાંતિ રાખો, શાંતિ રાખો. આ ગોકળ આઠમ જવા દો, પછી આ વાડકું લઈને રોડ ઉપર ભીખ માંગવા બેહવું પડશે. ઓહોહોહો. મારા બેટા કહે છે અમારા
ડોહા ઓમ ને અમારા ડોહા તેમ ને 5 લાખની બોલી બોલે. ઓહોહોહોહો, આ વટમાં તો તમારા ડોહાએ છે ને મરચાનો વેત નહીં રહેવા દીધો અને પાછળ તમે તમારા છોકરાને છે ને વાડકાનો વેત નહીં રહેવા દો. આહોહોહો, પાછા મારા બેટા કહેશા બોલી બોલ્યા મામ કરી તેમ કરી કશો વાંધો નહીં બેસે પછી વાડકું લઈને હેડો હેડો આપણે તો જોવાનું છે. આપણે તો ખાલી જોવાનું છે. મારા ખાના ભૂખે મરતા હોય ને તો ચપણામ છે ને ચપટી ચોખાઈ નહીં નાખવાના. બહુ વર્ષના ઉતરી જશે હમણાં આઠમ પછી. તું જો ટીનુભા તું જો હમણાં શું હાલ થાય છે. ઓહોહોહોહો, બેસતા નહીં આવડે બેસતા. હમ.